નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. ચલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ફટોફટ મને હાય હેલો ની કોમેન્ટ કરી આપજો. ઓકે, ચાલો ઝડપથી ઝડપથી ઝડપથી. ઓકે, ચાલો 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 ચાલો. ઓકે, ચાલો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે એ લોકોએ હાય હેલોની કોમેન્ટ કરી દીધી છે. એ બધા માટે કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા કાંઈ પણ પ્રવૃત્તિ કર્યા વગર આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 6. અને આ જે ચેપ્ટર નંબર 6 છે એ છે ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ. સ્વાધ્યાયના દાખલા જોઈશું, ત્યાર પછી ઉદાહરણના દાખલા જોઈશું. પણ શું તો કે હવાલાઓ, માત્ર અને માત્ર હવાલાઓ. ઓકે, ચાલો. મને એક સરસ મજાના એક સારા એવા વિદ્યાર્થી મિત્રએ મને કોમેન્ટ કરી હતી, સાહેબ એ કે આવું કેમ છે. એ કે એક દાખલો છે, એક દાખલામાં મેં એવું લખ્યું હતું કે આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો એટલે આપણને મળી જાય શરૂની મૂડી. ઓકે, શરૂની મૂડી. અને બીજી વખત આવું મેં સમજાવ્યું હતું, આખરની મૂડી માઇનસ નફો પ્લસ ઉપાડ એટલે આપણને મળી જાય શરૂની મૂડી. આ બેમાં ડિફરન્સ છે કે બે એક જ છે? આ બે કેવા છે? એક જ છે. આ બે કેવું છે? સેમ જ છે. મને નથી ખબર પડતી આમાં ડિફરન્સ કઈ રીતના લાગે. ઉપાડ પ્લસ કર્યો, ઉપાડ પ્લસ કર્યો, નફો માઇનસ કર્યો, નફો માઇનસ કર્યો. બીજું શું કર્યું? કાંઈ નથી કર્યું. બે જ સેમ જ છે, બેમાં કોઈ પ્રકારનો ફરક નથી. રેડી? તમે 3 + 5 + 4 કરો કે તમે 3 + 4 + 5 કરો, જવાબ કેવો આવે? સરખો જ આવે. જવાબમાં કોઈ ફરક પડતો નથી. રેડી? એટલે આ બે કેવા છે? સેમ છે. મને એમ થયું કે ધોરણ 12 એટલે કે આમ ટોપ લેવલ એ લોકોને આવી ખબર પડી જતી હશે, પણ હવે મને અત્યારે ખબર પડી પેલા ભાઈના જવાબથી કે ભાઈએ ડિફરન્સ લખ્યું છે. પણ સૂત્ર આવતું જ નથી ભાઈ. આનું કોઈ સૂત્ર છે જ નહીં. કયા શિક્ષકે આનું સૂત્ર બનાવ્યું છે અને કયા શિક્ષકે સમજાવ્યું છે મારે જાણવું છે. આનું સૂત્ર કોણે બનાવ્યું છે? इसका सूत्र है ही नहीं. अभी मैंने देखा कि कमीशन वाला उसका सूत्र है. ઉપાડ ઉપર વ્યાજ તો કે એનું સૂત્ર છે? સૂત્ર નથી ભાઈ, એ સૂત્ર નથી, ખાલી ગણતરી જ છે. સૂત્ર ખાલી પહેલા ચેપ્ટરમાં બે જ છે, કમિશન વાળું અને ઉપાડ ઉપર વ્યાજ વાળું. બીજા કોઈના સૂત્ર જ નથી, ક્યારેય નથી. આનું સૂત્ર તો ક્યારેય નથી. ચોપડી વાળા લખી દે, ચોપડી વાળા તો ઓલું લખ્યું છે, મૂડી પર વ્યાજ, પછી મૂડીમાં તફાવતમાં નફો, પછી ઉપાડ પર વ્યાજ નીચે છે ને નફો ઉપર છે. એ થોડું કઈ સૂત્ર છે? સૂત્ર નથી હો ભાઈ, સૂત્ર નથી. ઓકે, ચાલો. ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 માં 2 થી 3 વખત પૂછાઈ ગયેલો દાખલો, 2 થી 3 વખત પૂછાઈ ગયેલો દાખલો છે, નિવૃત્તિનો દાખલો છે. ઓકે, ધવલ, કમલ અને નવલ. જૂનું પ્રમાણ તો કે સાહેબ જૂનું પ્રમાણ આપણે લખી દીધું છે. જૂનું પ્રમાણ લખી દીધું 2:2:1. નવું પ્રમાણ 2:2. એટલે સોરી, નવું પ્રમાણ આપ્યું જ નથી, એટલે જૂનું પ્રમાણ છે એ જ નવું પ્રમાણ, જૂનું પ્રમાણ છે એ જ લાભનું પ્રમાણ. ઓકે, ત્યાર પછી આ બધું વેચવાનું તો એ બધું વેચી દીધું છે. એકાઉન્ટમાં સેક્શન AB નું સ્વાધ્યાયનું જ 100%, 115%. હો, ચાલો. ત્યાર પછી તો કે ત્યાર પછી હવે આપણે પહેલો હવાલો જોઈએ. યંત્રની કિંમત 25,000 અને સ્ટોકની કિંમત 5,000 આંકવી. તો જૂના યંત્ર કેટલા છે? 20,000, એમાં વધારો થયો 25,000. જૂનો સ્ટોક કેટલો છે? 10,000, એમાં ઘટાડો થઈ અને 5,000. ઓકે, રોકાણોની કિંમત 8,000 નક્કી થઈ, તે કિંમતે રોકાણ નવલ લઈ જાય છે. તો કે સાહેબ રોકાણોની કિંમત હતી કેટલી? તો કે રોકાણો હતા 10,000 ના,
8,000ના રોકાણ નવલ લઈ જાય એટલે પેઢીને 2,000નું નુકસાન. નુકસાન જાય તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. પરંતુ આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળ 2,500 રૂપિયા પડ્યું હતું, તો 2,000નું જે નુકસાન ગયું એ આમાંથી ચૂકવી દીધું. તો હવે કેટલા વધ્યા? 500. એ વેચી દીધા હોય. લેણદાર પૈકી 5,000નું દેવું ચૂકવવું પડશે નહીં. એનો મતલબ એમ થયો 15,500 જે ચૂકવવાના છે એમાંથી હવે 10,500 ચૂકવવાના છે. ઘાલખાદ અનામત દેવાદાર પર 10% રાખવી. ઓકે, ઘાલખાદ અનામત 30,000 છે એને 10% એટલે 3,000. પાઘડીનું મૂલ્યાંકન 40,000 નક્કી કરવામાં આવ્યું. આ કઈ પાઘડી? તો કે સાહેબ નવી પાઘડી. નવી પાઘડી હોય તો નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવાની. તો સોરી, નિવૃત્ત થતા પ્રવેશ હોય તો નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવાની. નિવૃત્તિ હોય, નિવૃત્તિ, તો કોની પાઘડી ગોતવાની? નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી. ઓકે, પ્રવેશમાં પ્રવેશ થતા ભાગીદારના ભાગની પાઘડી, નિવૃત્તિમાં નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી. રાઈટ? ઓકે, જસ્ટ એક જ મિનિટ હો. રાહુલ, આ રાહુલ છે એની સરનેમ શું છે સર? જૂના પાઘડીમાંથી હનીશની સરનેમ શું છે? ના ભગવતીમાં જ આવશે. ઓકે, બસ એમ જ એમ જ. મારે થોડુંક કામ છે આ લોકોનું એટલે. પેપર સેટ ગણી લીધા છે તમે? નવા પેપર સેટ છે ભાઈ. નિધિ ઠુમર પાસે તો જૂનો હશે ને પપ્પા લઈ ગયા. અલ્પેશ છે, અલ્પેશ. પ્રેમ, પ્રેમ લો તો રહી જ ગયો. એક જ મિનિટ, મારે 2 જ મિનિટ લેવી છે. પ્રેમ, પેલા પ્રેમ, નવો પેપર સેટ છે નહીં? ઓકે હાલો. અલ્પેશ પાસે, અલ્પેશ દેસાઈ. હા, તારે મને છે ને પેપર નંબર 7 ગણીને આપવાનું છે. PDF મોકલે છે. એકાઉન્ટનું પેપર નંબર 7. ઓકે પ્રેમ, તું નહીં હવે, અલ્પેશ. ઓકે, 1-2 દિવસમાં ફટોફટ મને પેપર નંબર 7 લખીને આપજે. જીગો દેસાઈ, નવું છે? નવું જૂનું બે એક જ છે હો, ટેન્શન ન લેતા. તારે મને પેપર નંબર 6 ગણીને આપવાનું છે. જૂનું અને નવું પેપર સેટ એક જ છે, પણ એમાં રકમ આડાવળી છે. એકનો વિભાગ F હોય ને તો એકનો વિભાગ E થઈ ગયો છે, એવું છે. બાકી જૂનું નવું એક જ છે, એક જ ડેટામાંથી 2 લેવામાં આવેલું છે, એટલે ટેન્શન ન લેતા. ઓકે, અને હનીશ, નવું પેપર સેટ છે કે આપણી બુકલેટ છે? હા, ઓવરવાળું ગણવાનું, બધું ગણવાનું, બુકલેટ છે. ઓકે, હા નિધિ, તારી પાસે બુકલેટ છે મને ખ્યાલ છે. અચ્છા, એક પણ નહીં, ચાલો. રાહુલ પરમાર, બુકલેટ છે. ઓકે ચાલો. બીજું કોઈ નવું પેપર સેટ હોય એવું કઈ? પ્રિન્સ પાસે બુકલેટ છે, તો ખ્યાલ છે. ઓકે, 6થું ને 7મું, જીગો દેસાઈ 6થું, અલ્પેશ દેસાઈ 7મું. નવું પેપર સેટ, નવું જૂનું બે એક જ છે જોકે, પણ દાખલા અલગ છે ને એટલે. છે કોઈ? મારી પાસે છે. ઓકે, રાણા સાનિયા. ઓકે, રાણા સાનિયા. તારે મને 5મું પેપર મોકલવાનું. 5મું નહીં, ચોથું, ચોથું. રાણા સાનિયા એ ચોથું મોકલવાનું. ના, 12માં. હિનલ વરિયા, મને મોકલજે તું 3જું પેપર. અને 1 મિનિટ હો, હવે થોડીક પાસે દીપાલી
દીપાલી છે ને, દીપાલી, એ મને બીજું પેપર મોકલશે. ઓકે, ફરી વખત કહી દઉં છું, માફ કરજો. જીગાભાઈ છઠ્ઠું પેપર, અલ્પેશ દેસાઈ સાતમું, રાણા સાનિયા ચોથું, હિનલ વરિયા ત્રીજું અને કૃપાલી બીજું પેપર. ઘણી પીડીએફ બનાવી અથવા તો ફોટા મને મોકલજો. ઓકે રાહુલ, રાહુલ તારું નામ જ નથી હો. જેની પાસે ઓલ્ડ પેપર સેટ છે એને કોઈ વાંધો નથી, બેયનું એક જ છે. ઓકે ચાલો. ચલો, નવી પાઘડી. નવી પાઘડી હોય તો નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી શોધવાની. સાહેબ ટોટલ પાઘડી કેટલી? 40,000. નિવૃત્ત ભાગીદારનો ભાગ કેટલો? તો કે નિવૃત્ત ભાગીદારનો ભાગ આપણને આપ્યો છે 1, તો કે 1/5 એટલે કે 8,000. ઓકે, નિવૃત્તિમાં પાઘડીનો નિયમ. નિવૃત્તિમાં પાઘડીનો નિયમ શું છે ભાઈ? નિવૃત્તિમાં પાઘડીનો નિયમ તો કે નિવૃત્તિમાં નવી પાઘડીનો નિયમ, નિવૃત્ત થતા ભાગીદારનું મૂડી ખાતું જમા થાય છે. ઓકે, શું કીધું? નિવૃત્ત થતા, આ બાજુ ભાઈ, હવે આ બાજુ ધ્યાન રાખજે. નિવૃત્ત થતા ભાગીદારનું મૂડી ખાતું જમા થાય છે. ઓકે, તો જો અહીંયા નિવૃત્ત થતા ભાગીદારનું મૂડી ખાતું જમા, તો સાહેબ લાભ લેનાર, તો કે લાભ લેનાર ઉધાર. આ બાજુ ધ્યાન રાખજો ભાઈ, હવે કોમેન્ટ નહીં. નિવૃત્ત થતા ભાગીદારનું મૂડી ખાતું જમા, ધવલ અને કમલનું મૂડી ખાતું ઉધાર. ચાલો એના પછી, તો કે એના પછી નોર્મલી શું કરવાનું? ટોટલ કરવાનું. સૌપ્રથમ કોનું ટોટલ બંધ કરવાનું ભાઈ? સૌપ્રથમ ભાગીદારના મૂડી ખાતામાં કોનું ટોટલ બંધ કરવાનું? તો કે સાહેબ સૌપ્રથમ બોલો 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 બોલો. યસ, નિવૃત્ત થતા ભાગીદારનું. સૌપ્રથમ નિવૃત્ત થતા ભાગીદારનું ટોટલ કરવાનું. અહીંયા કોણ નિવૃત્ત થાય છે? નવલની લોન, એટલે નવલ નિવૃત્ત થાય છે. રેડી? તો નવલનું સૌપ્રથમ ટોટલ કરવાનું અને પછી ત્યાર પછી શું કરી દેવાનું? બંધ કરી દેવાનું. ચાલો એના પછી, તો કે એના પછી છે રોહિત, મોહિત અને વિરાટ. આ પણ પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયો છે. રોહિત, મોહિત અને વિરાટ ત્રણેય ભાગીદાર છે. તો કે રોહિત, મોહિત અને વિરાટ. નિવૃત્ત કોણ થાય છે? રોહિત. જૂનું પ્રમાણ આપ્યું છે, નવું પ્રમાણ આપ્યું છે, એટલે ભાગીદારનો લાભ ગોતી લીધો. ભાગીદારનો લાભ આવ્યો 3:1. પછી તો કે હવે, તો કે આ બધું જે વેચવાનું હોય તે બધું વેચી લેવાનું. સાહેબ લોનનું કઈ રીતનું કરવાનું? લોન, તો કે લોનનું અહીંયા મેં લખ્યું છે, તો કે હા, લોનનું જો અહીંયા ડિસ્ક્રિપ્શન મેં આપેલી છે. લોન, જો નિવૃત્ત ભાગીદારની લોન હોય તો મૂડી ખાતામાં અસર આપવી. નિવૃત્ત ભાગીદારની લોન હોય તો મૂડી ખાતામાં અસર આપવી. ચાલો અહીંયા નિવૃત્ત કોણ થાય છે? તો કે સાહેબ રોહિત. રોહિતની લોન 10,000 છે, તો રોહિતની અસર મૂડી ખાતામાં આપવી. તો જો અહીંયા રહી રોહિતની લોન 10,000. જો નિવૃત્ત ભાગીદારની લોન હોય તો મૂડી ખાતામાં અસર આપવી. અને શું કીધું છે? જો ચાલુ ભાગીદારની લોન હોય તો જે બાજુ આપેલ હોય એ બાજુ અસર આપવી. માની લો કે ઘણી લોન છે ને મિલકત લેણા બાજુએ આપે અને ઘણી લોન મૂડી દેવા બાજુએ આપે. તો ચાલુ ભાગીદાર જે કન્ટિન્યુ રહેવાનો છે ને એને નન્યાન રાખવાનો, એને હટાવવાનો નહીં. પણ જે ભાગીદાર નિવૃત્ત થાય છે એ નિવૃત્ત ભાગીદારની લોન ક્યાં લઈ નાખવાની? મૂડી ખાતામાં. ઉધાર હોય તો ઉધાર, જમા હોય તો જમા. એ નિયમમાં કોઈ ચેન્જ થશે નહીં. ઉધાર હોય તો ઉધાર, જમા હોય તો જમા. થઈ ગયું? ઓકે, ચાલો સૌપ્રથમ પહેલો હવાલો. તો કે જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી. જૂની કેટલી છે? 1,50,000. 1,80,000 ગણો એટલે વધારો થયો, ફાયદો, પુનઃ મૂલ્યાંકન જમા. યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી. 15,000 થી ઘટાડવી. ઓકે, એનો મતલબ એમ થયો કે યંત્રની કિંમતમાં 15,000 ઘટાડો કરવાનો છે. એટલે કે યંત્ર 90,000 છે, એમાં 15,000 ઘટાડવાની છે. બીજું, દેવાદાર પર 10% ઘાલખાદ અનામત રાખવી. દેવાદારો પર કેટલા ટકા? 15%, 10% ઘાલખાદ અનામત રાખવી. તો જૂની ઘાલખાદને જોવાની જ નહીં. ઘણા બાળકો શું કરે? જૂની ઘાલખાદ જોવે 4,000. જૂની જોવાની જ નહીં, સીધે સીધું અહીંયા જવાનું. 60,000 ના 10% કેટલા થાય? તો કે સાહેબ 6,000. નવામાં છે ને 6,000 જ લખી નાખવાના, પછી જોવા જવાનું કે સાહેબ જૂના કેટલી ઘાલખાદ? તો કે 4,000.
નવી કેટલી ઘાલખાદ? તો કે 6000. 2000 ઘાલખાદનો શું થયો? વધારો. એટલે કે પુનઃ મૂલ્યાંકન ઉધાર 2000 રૂપિયા. એના પછી તો કે લેણદાર પૈકી 5000 ચૂકવવા પડશે નહીં, એટલે લેણદારમાં 5000 નો ઘટાડો કરવાનો. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,80,000. નવી પાઘડી નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી એટલે કે રોહિતના ભાગની પાઘડી 1,80,000 ગુણ્યા 4/9 એટલે કે 80,000. ઓકે. નિવૃત્તિમાં પાઘડીનો નિયમ, નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું જમા. તો અહીંયા નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું જમા, બંને ભાગીદારના મૂડી ખાતા ઉધાર. ખાતા વહીમાં ખતવણી કરી દેવાની. આગળ મોહિત અને વિરાટનું નવું પ્રમાણ આવી ગયું. રોહિતને 20,000 તરત જ ચૂકવી દેવા. 20,000 તરત જ ચૂકવું એટલે રોકડ જાય તો જમા, અને રોહિતના મૂડી ખાતે ઉધાર. બાકીનું જે ટોટલ કરી અને જે વ્યવસ્થિત કરવાનું છે એ રીતના. ત્યાર પછી તો કે ત્યાર પછી છે દાખલા નંબર 7, વિજય, લક્ષ્મી અને સિદ્ધિ. જૂનું પ્રમાણ લખી નાખ્યું. નવું પ્રમાણ તો કે સાહેબ નવું પ્રમાણ પણ આપ્યું છે. જૂનું અને નવું બે ભેગું કરશો એટલે આપણને લાભ મળશે. પરંતુ 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 જ્યારે પણ લાભ ગોતવા જાઓ અને એ લાભમાં તમને જવાબ માઇનસ મળે તો એને કહેવાય ત્યાગ. લાભ ગોતવા જાઓ અને લાભમાં જવાબ માઇનસ મળે એને શું કહેવાય? ત્યાગ. તો આવી વખતે પાઘડીની ગણતરીમાં ખાલી ધ્યાન રાખવાનું. કઈ ગણતરીમાં? પાઘડીની ગણતરીમાં થોડુંક એવું ધ્યાન રાખવાનું. ચાલો, બાકી બધું ઓકે? તો કે હા સાહેબ આ બધું ઓકે. હવે તો કે હવાલો. પહેલો હવાલો પૂરો. બીજો, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવામાં આવ્યું. નવી પાઘડી નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી શોધીએ. તો નિવૃત્ત થાય છે સિદ્ધિ. તો કે સિદ્ધિના ભાગની પાઘડી 60,000 ગુણ્યા 2/10 એટલે કે કેટલા આવ્યા? 12,000. રેડી? કેટલા આવ્યા? 12,000. ત્યાર પછી સાહેબ તો કે નિવૃત્ત થતા ભાગીદારનું મૂડી ખાતું જમા. તે સિદ્ધિના મૂડી ખાતે જમા 12,000. લાભ લેનાર ઉધાર. સાહેબ લાભ તો એક જ લે છે. કોણ? તો કે લક્ષ્મી. લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર. સર હવાલા નંબર 5 એકવાર ફરી સમજાવો. હા, ઓકે થઈ ગયું. હવે તો કે સાહેબ હવે ત્યાગ કરે છે. ત્યાગ કરનારનું જમા તે વિજયના મૂડી ખાતે જમા. તે વિજયના મૂડી ખાતે જમા. ઓકે ચાલો. હવે તો કે હવે ધ્યાનથી સાંભળો. પહેલા હું પૂરું કરી દઉં છું. જે નવા ભાગીદારના ભાગની પાઘડી હોય ને એ નહીં લેવાની, ટોટલ જે પાઘડી હોય ને એ લેવાની. 60,000 ગુણ્યા કેટલા? તો કે ત્યાગ કેટલો છે? 5/50. 5/50 એટલે આપણને અહીંયા 6,000 રૂપિયા મળી જાય. થઈ ગયું. હવે ખાતા વહીમાં ખતવણી કરી દેવાની. ઓકે ચાલો. એના પછી તો કે પાંચમો હવાલો. આમાં પાંચમો કે આનો પાંચમો કે આગળનાનો પાંચમો? એ વાલા આનો પાંચમો ભાઈ રોહિત, મોહિત, વિરાટ. આજ દાખલાનું નામ લખો તમે, વિજય, લક્ષ્મી. ઓકે હાલો આગળ વધવી. હજી તો બીજા પગ્યા. પાંચમો ક્યાં પગ્યા? રોહિત. હા બસ એમ. હવે મને ખબર પડી. ચાલો શું કીધું છે? પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 આંકવું એટલે નવી પાઘડી. સેમ ટુ સેમ પ્રવેશમાં આવતું. સેમ ટુ સેમ નવી પાઘડી હોય તો ત્યાં નવા ભાગીદારના ભાગની પાઘડી. અહીંયા નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી. નિવૃત્ત કોણ થાય છે? તો કે રોહિત. નિવૃત્ત કોણ થાય છે? રોહિત. તો રોહિતના ભાગની પાઘડી 1,80,000 ગુણ્યા
રોહિત કેટલો ભાગ છે તો કે સાહેબ 4, 4/9 એટલે 80,000 આવ્યા. નિવૃત્તિમાં પાઘડીનો નિયમ, નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું જમા, તો અહીંયા નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું જમા 80,000 અને લાભ લેનાર ઉધાર, શું લાભ લેનાર ઉધાર એટલે લાભ લેનારનું કરી દીધું ઉધાર 60,000 અને 20,000, 60,000 20,000, 60,000 20,000 થઈ ગયું. હા સાહેબ થઈ ગયું. બસ પતી ગયું. હવે ખાતા હોય એમ ખતવણી, મૂડી ખાતાની ઉધાર બાજુ જવાનું, લખવાનું રોહિતના મૂડી ખાતે, રોહિતના મૂડી ખાતાની જમા બાજુ જવાનું, લખવાનું મોહિતના મૂડી ખાતે અને વિરાટના મૂડી ખાતે. ધેટ્સ ઓલ. ચલો એના પછી તો કે રોકાણની બજાર કિંમત 40,000 છે, જે કિંમત રોકાણે સીધી લઈ જાય છે. ઓકે, સીધી લઈ જાય એટલે સીધી લાભ લેનાર, લાભ લેનારનું ખાતું ઉધાર, સિદ્ધિના મૂડી ખાતે ઉધાર, તે રોકાણ ખાતે જમા. હવે રોકાણ નવા લખવાના નથી, નવા રોકાણ આવશે નહીં. દેવાદારમાંથી 3,000 ઘાલખાદ માંડી વાળવી અને 5% ઘાલખાદ અનામત રાખવી. ઓકે, આમાં એક ખાસ ધ્યાન રાખવાનું, ઘાલખાદ આપી નથી, ઘાલખાદ અનામત આપી છે. ઉતાવળમાં બાળકો શું કરે છે કે સાહેબ નવી ઘાલખાદ કેટલી 3,000, જૂની ઘાલખાદ કેટલી 4,000. ગલત જવાબ. આ ઘાલખાદ અનામત છે અને આ શું છે, માત્ર ઘાલખાદ છે. એટલે કે ઘાલખાદ અને ઘાલખાદ અનામત બે અલગ અલગ છે. આ એક ખાસ જોવું. નવી જૂની થઈ ગયું. ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતા 1,000 થી વધારે આંકવામાં આવી છે. એનો મતલબ એમ થયો કે સ્ટોક છે ને એ 1,000 વધારે છે, તો સ્ટોકમાં 1,000 ઘટાડો કરી દેવાનો. કામદાર વળતરનો દાવો 7,000 છે, એ તો દાવો દેવું, સિદ્ધિને 12,000 રોકડા ચૂકવી દેવાનું, બાકીની રકમ. ઓકે, સિમ્પલ દાખલો હતો. મૂન સ્ટાર સન એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે, સન નિવૃત્ત થાય છે, તો અહીંયા લખ્યું છે આપણને મૂન સ્ટાર સન, સન થઈ ગયો નિવૃત્ત અને નવું પ્રમાણ આપ્યું છે એટલે આપણે લાભનું પ્રમાણ ગોતી લીધું. પરંતુ અહીંયા પણ એવું થાય છે, લાભમાં સન શું કરે તો કે ત્યાગ, લાભમાં સન કરે છે ત્યાગ. ઓકે, ચાલો એના પછી તો કે એના પછી દાખલાની શરૂઆત કરીએ. મૂડી લખી નાખી, સામાન્ય અનામત, લેણદાર, દેવી ઊંડી, મકાન, યંત્ર, ફર્નિચર, બેંક બધું લખી નાખ્યું. પહેલો હવાલો, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું. નવી પાઘડી, નવા ભાગીદારના ભાગની પાઘડી, તો નવો ભાગીદાર કોણ છે તો કે ક્યાંય ગયો, યસ, સનના ભાગની પાઘડી. 60,000 ગુણ્યા 1/3, 1/3 ક્યાંથી આવ્યું તો કે એનું જૂનું પ્રમાણ 20,000. નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું જમા, નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું જમા, તો કે સાહેબ એ તો જમા કરી નાખ્યું. સનના મૂડી ખાતે જમા 20,000, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ લેનાર ખાતે ઉધાર, ત્યાગ કરનાર ખાતે જમા, ત્યાગ કરનાર ખાતે જમા કરી નાખ્યું. ટોટલ ભાગડી ગુણ્યા કેટલો ત્યાગ કરે છે એ. ચલો એના પછી તો કે એના પછી બીજો હવાલો, લેણદારો 1 માસ બાદ ચૂકવવાના છે, જેને તરત જ 12% વટાવ આપી ચૂકવી આપવા. લેણદારો છે ને, લેણદારો વેપારી, એને 1 મહિના પછી ચૂકવવાના છે, પછી. પણ આપણે શું કર્યું, આપણે આ મહિને જ ચૂકવી દીધા, 12% વટાવે ચૂકવી દીધા. તો જો લેણદારો કેટલા છે તો કે સાહેબ 60,000 ના લેણદારો છે, એના 12% કેટલા થાય તો કે 12×6 = 7200 રૂપિયા થાય. રેડી, આખા વર્ષના 7200. પણ સાહેબ અહીંયા શું કીધું છે, 1 માસ બાદ, 1 માસ બાદ ચૂકવવાના હતા, એ 1 મહિના પહેલા ચૂકવી દીધા, તો 1 મહિનાનો ફાયદો થાય. એટલે કે 1/12 એટલે કેટલા રૂપિયા વટાવ આપ્યો, 600 રૂપિયા. તો લેણદારોમાંથી 600 રૂપિયા વટાવ આપી એને ચૂકવી દેવાના છે. રેડી, ચાલો તો લેણદારોમાં 600 વટાવ આપો એટલે આપણને થાય ફાયદો, ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન જમા. અને હવે લેણદારોને ચૂકવી દો તો આપણી પાસેથી લેણદારો હવે વધશે 59,400. ચલો એના પછી તો કે એના પછી ત્રીજું, ચોપડે માંડી વાળેલ કમ્પ્યુટર કિંમત 12,000 ગણવી અને કમ્પ્યુટર મૂન લઈ જાય છે.
ઓકે, ચોપડે માંડી વાળેલ કોમ્પ્યુટર, ભાઈ ચોપડે કોમ્પ્યુટર હતું જ નહીં, ચોપડે કોમ્પ્યુટર હતું જ નહીં. એ કોમ્પ્યુટર કોણ લઈ જાય છે? તો કે 12,000માં કેવો ભાઈ છે? હા, મુનભાઈ લઈ જાય છે. હતું જ નહીં અને હવે આવ્યું તો ફાયદો. હતું જ નહીં અને હવે આવ્યું એટલે ફાયદો. ફાયદો પુનઃ મૂલ્યાંકન જમા અને મૂડી ખાતાની ઉધાર બાજુ. અહીં કમ્પ્યુટર ખાતે લખ્યું ને, ત્યાં પુનઃ મૂલ્યાંકન ખાતે લખવાનું. પુનઃ મૂલ્યાંકન ખાતે. થઈ ગયું? આ બે બાજુનું ટોટલ કરો તો પેલા. ઉધાર જો સોરી, આ બે બાજુનું ટોટલ સરખું આવે છે? બે બાજુ 7 લાખ 7 લાખ. ઓકે ઓકે, ચાલો તો ઓકે જ છે. 600 વટાવ બાદ કરવાનો છે. ઓકે, 1 મહિના પહેલા 600 વટાવ બાદ કરવાનો છે. ત્યાર પછી તો કે સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર. ઘણા બાળકો અટવાય તો આમાં જ અટવાય. સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે અને તફાવતની રકમ બેંક ખાતે લઈ જવી. ઓકે, આ ચોથો હવાલો. ઘણા અટવાય તો આ ચોથા હવાલામાં જ અટવાય. સાહેબ શું કરવું? સિમ્પલ સાદી રીતે આપણે પેલા વાંચવાનું. સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તો આ બધી પ્રોસેસ પતી જાય પછી કરવાનું પુનઃ મૂલ્યાંકન ખાતાનું ટોટલ. એની પણ પ્રોસેસ પતી જાય ત્યાર પછી સનની પ્રોસેસ કરવાની. સનનું પણ લોન બોન બધું પૂરું થઈ જાય પછી શું કરવાનું? તો કે પછી યાદ રાખો, મૂન અને સ્ટાર નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં મૂડી. તો અહીંયા પહેલા આનું ટોટલ કરવાનું, એમાંથી ઉધાર બાજુનું ટોટલ બાદ કરવાનું. ધ્યાનથી સાંભળજો, જમા બાજુ ત્યારે આ નહીં લખેલા હોય, આ નહીં લખેલા હોય. આનું ટોટલ કરવાનું, એમાંથી ઉધાર બાજુનું ટોટલ બાદ કરવાનું. એટલે આપણને મળશે મૂનમાં 1,52,200. તમારે સાથે સાથે ટોટલ કરવું હોય તો કરતા જાજો. શું કીધું? 1,52,200 તમને મળશે. એવી જ રીતના સ્ટારનું ટોટલ કરવાનું, એમાંથી ઉધાર બાજુનું બાદ કરવાનું. એટલે તમને મળશે 2,44,200. આ બાકી આગળ લઈ ગયા કોનું છે? મૂનનું. આ બાકી આગળ લઈ ગયા કોનું છે? સ્ટારનું. અને આ બંનેનું શું છે? ટોટલ. ટોટલ મૂડી છે. ટોટલ શું છે? મૂડી. રેડી? આ ટોટલ મૂડીને એના નવા નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે 5/1 પ્રમાણમાં વેચવાની. 5/1. અને આ જે નવી મૂડી છે એ જ નવા નફા નુકસાનના પ્રમાણમાં મૂકવાની. એટલે અહીંયા જે નવી મૂડી છે ને એ જો નવા નફા નુકસાનના પ્રમાણમાં 330 333 66 067. રેડી? ઓકે. પછી શું કર્યું? તો કે ઈ ક્યાંથી લાવ્યા હોઈએ? આ મૂડી ક્યાંથી લાવ્યા હોઈએ સાહેબ? તો કે આ મૂડી આપણે અહીંયાથી 330 333 66 067. હવે શું કરવાનું? તો કે હવે કરવાનું ટોટલ. ફરી વખત ટોટલ કરવાનું. એક વખત ટોટલ થઈ જાય પછી ફરી વખત ટોટલ કરવાનું. પછી જોવાનું કે હવે કઈ બાજુ વધારે છે. અહીંયાથી લઈ અહીંયા સુધીનું ટોટલ કરો આનું, અને આનું ટોટલ કરવાનું અહીંયાથી લઈ અહીંયા સુધી. તો કે સાહેબ ઉધાર બાજુ વધારે છે. કેટલા રૂપિયા? તો કે 372 333 372 333. જમા બાજુ બાદ કરો એટલે તમને એટલી રકમ ઘટશે 178 133. આ તફાવતની રકમ ક્યાં લઈ જવાની? તો કે આ તફાવતની રકમ લઈ જવાની બેંક ખાતે અથવા તો રોકડ ખાતે. બેંક ખાતે અથવા તો રોકડ ખાતે. રેડી? એવી જ રીતના હવે આનું ટોટલ કરવાનું.
તો કે સાહેબ એનું તો જમા બાજુ વધારે છે જ ઓલરેડી, તો જમા બાજુનું લખી ઉધાર બાજુ કેટલા ઘટે, સોરી 178 133, બે બાજુ સેમ ઘટે, 178 133 178 133 થઈ ગયું, તો કે હા. મને સાહેબે ભૂલ કરી હોય એવું લાગે છે. અહીંયા લેણદારો આવવું જોઈએ, શું કેવું તમારું? લેણદારો 59,400. યસ રાહુલભાઈ, યુ આર રાઈટ. આવું કેમ લખ્યું છે એ કઈ ખબર ન પડી મને. ચલો આ બાત કરો તો 353 એક, હા 353 133 માંથી 178 133 અને 59,400. બાદ કરજો 59,400. 1,15,600. ઓકે, 1,15,600. 1,15,600 થઈ ગયું સાહેબ, તો કે હા હવે રેડી થયું. હવે મને કન્ફ્યુઝન થયું છું, કારણ કે રોકડા ચૂકવવાના છે, જે આપણે રોકડા ચૂકવી દીધા છે. ચાલો એના પછી, તો કે એના પછી EMI. EMI જૂનું પ્રમાણ કેટલું છે, તો કે 5:3:2, લાભનું પ્રમાણ 2:3, કારણ કે બીજું કાંઈ આપ્યું નથી. અરે વાહ, આ દાખલો જોવા જેવો છે, આ દાખલો જોવા જેવો છે. EMI જૂનું પ્રમાણ આપી દીધું છે, નવું પ્રમાણ નથી આપ્યું. ધ્યાનથી સાંભળજો. I નફાનો ભાગ E અને M ને 2:3 ના પ્રમાણમાં મેળવશે, એને નવું પ્રમાણ કહેવાય નહીં. ધ્યાનથી સાંભળજો. આને શું કહેવાય? લાભનું પ્રમાણ. લાભનું પ્રમાણ. તો સાહેબ લાભના પ્રમાણ પરથી સૌપ્રથમ આપણે લાભ ગોતવો પડશે. લાભના પ્રમાણ પરથી સૌપ્રથમ આપણે શું ગોતવો પડશે? લાભ. તો કે લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ 2/10, 2/10. લાભનું પ્રમાણ 2/5, 3/5. એટલે આ આપણને મળી ગયો લાભ, આ આપણને મળી ગયો લાભ. રેડી? જ્યારે જ્યારે પણ દાખલા વાંચો તો દાખલામાં ખાસ જોવાનું કે ભવિષ્યમાં નફો એવું લખ્યું હોય ને તો જ નવું નફો નુકસાનનું પ્રમાણ, નવું નફા નુકસાનનું પ્રમાણ તો જ નવું નફા નુકસાનનું પ્રમાણ. બાકી આવું લખ્યું હોય ને કે I નો ભાગ E અને M 2:3 ના પ્રમાણમાં મેળવશે, એને કહેવાય લાભ. ઓકે, પાઘડીનું મૂલ્યાંકન એ જૂનું થઈ ગયું. નવી પાઘડી હોય, દેવાદાર પર ઘાલખાદ અનામત 10%. આ ખાસ ધ્યાન રાખવાનું, 10% થી વધારવી. શું કીધું? 10% થી વધારવી. એટલે જે છે તેમાં વધારો કરવો. શું? ઘાલખાદ અનામત. ઘાલખાદ અનામત જે છે એ તો રાવા જ દેવાની છે, એમાં વધારો કરવાનો છે. કારણ કે અહીંયા ચોખ્ખું આપણને કીધું 10% થી વધારવી. હું એમ કહું કે વિદ્યાકુલની ફી કેટલી છે, તો કે માની લો કે 7,000. રેડી? એમાં કહું 10% થી વધારવાની છે, તો છે એ તો છે જ, બીજી 10% વધી જાય એટલે કે 700 રૂપિયા, તો 7,700 રૂપિયા. એવી રીતના મકાનની કિંમત 110% ગણવી એટલે 110% કરી નાખવાના. યંત્રની કિંમત 10% ઘટાડવી, ઘટાડી દેવાની. 30/6/2023 ના રોજ પૂરા થતા વર્ષનું વીમા પ્રીમિયમ 24,000 છે. 30/6 એટલે 3 મહિનાનું અગાઉથી ચૂકવેલ. I નિવૃત્તિ બાદ E અને M તેની કુલ મૂડી 1 લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં. જો
હવે 7મો હવાલો, આઈ ની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી 1 લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. કુલ મૂડી, તો સાહેબ ઈ અને એમ ની કુલ મૂડી કેટલી? તો કે ઈ અને એમ ની કુલ મૂડી તમને જો અહીંયા 1 લાખ રૂપિયા કહી દીધી છે, અને આ કયું પ્રમાણ કીધું છે? તો કે નવું પ્રમાણ. સાહેબ નવું પ્રમાણ ગોતવા ક્યાં જવું? તો કે નવું પ્રમાણ કઈ રીતના મળે? અહીંયા લખ્યું છે કે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. જૂનો ભાગ 5/10 પ્લસ લાભ 4/50 પ્લસ લાભ 4/50. લસા લઈ લો 29/50. બીજા ભાગીદાર તો કે જૂનું પ્રમાણ છે 3/10, લાભ 6/50, એટલે કે 16 + 15 + 6/50. રેડી? કેટલા? તો કે 21. હવે એ 1 લાખ છે એ કયા પ્રમાણે વેચવાના છે? તો કે 1 લાખ છે એ નવા પ્રમાણમાં, એટલે કે 29/21. 29/21 ના પ્રમાણમાં વેચવાના છે. એ વેચી દીધા. એ આપણે અહીંયા લખી નાખ્યા. તફાવતની જે રકમ આવે એ લઈ જવાની રોકડ ખાતે અને રોકડ ખાતે. આની પહેલાનો જે દાખલો ગણ્યો એની જેવું જ. ઓકે, 7મો હવાલો પૂરો. હવે ચોથા હવાલાની આપણે વાત કરીએ તો મકાનની કિંમત 110% ગણવી. લ્યો કરો કંકુના. શું કીધું? 1,20,000. 1,20,000 ગુણ્યા 110%. જે જવાબ આવે એની બાર લખી દેવાનો. જે જવાબ આવે એ બાર લખી દેવાનો. 1,20,000 ગુણ્યા 110%, એટલે 1,32,000 જવાબ આવશે. એ બાર લખી દીધો અને વધારો થઈ ગયો. થઈ ગયો? તો કે હા. ચલો એના પછીનો દાખલો. તો કે એના પછીના દાખલામાં ઓકે, જમીન મકાનની કિંમત 20% થી વધારવી. વધારી દો. યંત્રની કિંમત 90% સુધી ગણવી. 10% ઘટાડો કરી દો. રોકાણની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. કન્ફ્યુઝન. ચોપડે કિંમત, રોકાણની ચોપડે કિંમત બજાર કિંમતના 150% છે. એટલે એનો મતલબ એમ થયો કે આ જે રોકાણો છે એ કેટલા છે? 10,000 અને નવા જે રોકાણો આવશે એ 150% 15,000 છે. રેડી? તો 5,000 વધારો કરી દેવો. દેવાદાર પર ઘાલખાદ અનામત 5% થી વધારવી છે, એ તો છે જ, એમાં વધારો કરી દેવાનો. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન જે આપણે રીતે ગણ્યા એ જ રીતના. એક કર્મચારી 2,000 પગાર ચૂકવવાનો બાકી છે, એટલે દેવાનો બાકી મૂડી દેવા બાજુ. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. ચિરાગ અને જીગર. શું કીધું છે? ચિરાગ, જીગર અને કેશવ. આપણી પેઢી છે. આપણી શું છે? પેઢી. અને આ પેઢી પાસે 5 લાખ રૂપિયા પડ્યા છે. કેટલા? 5 લાખ રૂપિયા. ધ્યાનથી સાંભળજો. 3 પાર્ટનર છે. કેશવ નિવૃત્ત થાય છે. પેઢી પાસે 5 લાખ રોકડા પડ્યા છે. રોકડા. હવે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો એને જે રકમ દેવાની હોય એ આપણે આમાંથી દેવી પડે. નોર્મલ આપણે દેવી પડે. પરંતુ માની લો કે કેશવને 3,50,000 રૂપિયા દેવાના થયા. કેટલા? 3,50,000 દેવાના થયા. હવે શું કીધું છે? જો ધ્યાનથી સાંભળો. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. એટલે ચિરાગ અને જીગરે શું કર્યું ખબર છે? ભાઈ આને 3,50,000 આપવાના છે, એ આપણે બે ભેગા થઈને આપી દેવી. તો આમાં કોઈ ફેરફાર થાય કે નહીં? કેશવને પૈસા ચૂકવવાના છે, એ પૈસા જીગર અને ચિરાગ આપે છે, તો પેઢીના 5 લાખમાં કોઈ ફેરફાર થાય? તો કે સાહેબ નહીં. પેઢીના 5 લાખમાં કોઈ ફેરફાર થાય નહીં. એને જે પૈસા આપવાના છે એ કોણ આપે છે? તો કે ચિરાગ અને જીગર. પેઢીના જે 5 લાખ છે એ 5 લાખ જ રહેવાના છે. ઓકે, આ એક ઉદાહરણ હતું. આ એક શું હતું? ઉદાહરણ હતું. ઓકે, એટલો તેને લાભ મળી જાય એ તો પેઢીને. ઓકે, અને પછી હું કીધું? પેઢીમાં 14,000 કાર્યશીલ મૂડી તરીકે રહે. કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડીને શું કહેવાય?
રોકડ ખાતાની બાકી આગળ લઈ ગયા, રોકડ ખાતાની બાકી આગળ લઈ ગયા એને કહેવાય કાર્યશીલ મૂડી. આને શું કહેવાય? કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી. ઓકે, અને ઈ આપણે ક્યાં લખી નાખી? તો કે અહીંયા નીચે. હવે તો કે હવે હજી શું કીધું છે? રહે અને નવી પેઢીમાં નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની. જ્યારે જ્યારે પણ આવો શબ્દ આવે ને, કાર્યશીલ મૂડી, ક્યાં ગયું? ચિરાગ જીગર કહેશો. જ્યારે પણ આવો શબ્દ આવે ને, કાર્યશીલ મૂડી, ત્યારે હંમેશા દાખલો મિલકત લેણા બાજુથી બંધ થતો હશે. ઓકે, કઈ બાજુથી? મિલકત લેણા બાજુથી બંધ થતો હશે. ઓકે, ચાલો પેલા આ બાજુનું ટોટલ કરવાનું, કારણ કે અહીંયા એક જ વિગત ઘટતી હોય અને કઈ હોય? રોકડ ખાતાની બાકી આગળ લઈ ગયા. બાકી આ બધું આપેલું જ હોય. એક વિગત ઘટે 1,36,000. 1,36,000 માંથી આ બે બાદ કરો એટલે આ કેટલા વધે? 90,000. 90,000 ને નવું નફા નુકસાનનું પ્રમાણ કેવું? નવું નફા નુકસાનનું પ્રમાણ 54,000 36,000. 54,000 36,000 અહીંયા. બાકી જે રકમ ઘટે એ કયા ખાતે? તો કે રોકડ ખાતે. ઘણી વખત છે ને આને કેવું ખાતું આવે? ચાલુ ખાતું. ઘણી વખત આને ચાલુ ખાતે કે છે, પણ આપણે ચાલુ ખાતે લઈ જવાની બહુ જરૂર હોય નહીં. કાંઈ નો કીધું એટલે રોકડ ખાતે ક્રોસ અસર આપી દેવાની. રેડી? રોકડ ખાતે કેવી અસર આપી દેવાની? ક્રોસ અસર. એલ, બી અને ડબલ્યુ. અહીંયા આપણું આ હવાલો મેન છે, અહીંયા આ હવાલો મેન છે. હવાલા નંબર 4 5 ડબલ્યુ ના ભાગના નફાના ભાગ પૈકી 5/40 ભાગ અને 3/40 ભાગ બી ને મળશે. એટલે એનો મતલબ એમ થયો કે આ આખું આપણને શું આપી દીધું છે? લાભ આપી દીધો છે. આપણને શું આપી દીધું છે? લાભ. જો એલ નો લાભ 5/40 અને બી નો લાભ 3/40, તો નવો ભાગ મળી જાય. નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. જૂનો ભાગ પ્લસ લાભ કરો એટલે નવો ભાગ આપણને મળી ગયો. હા, જૂનું પ્રમાણ મળી ગયું, નવું પ્રમાણ મળી ગયું અને લાભનું પ્રમાણ મળી ગયું. ત્રણેય મળી ગયું. ઓકે, તો દાખલાની શરૂઆત કરીએ. છેલ્લો હવાલો જોઈએ. ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી, જે એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. આમાંય સેમ થયું. જે એલ ને ચૂકવવાના હતા, જે એલ ને ચૂકવવાના હતા, એલ, બી અને ડબલ્યુ. એલ ને ચૂકવવાના એલ, બી, ડબલ્યુ. ઓકે, જે ડબલ્યુ ને ચૂકવવાના હતા એ એલ અને બી ચૂકવી દે, તો અહીંયા જે 2,000 છે એ જ અહીંયા 2,000 આવે, કારણ કે કોઈ પ્રકારનો ફરક પડતો નથી. કારણ કે જે ચૂકવવાના છે એ તો ઓલા બે ભાગીદાર ચૂકવી દેવાના. તો પેઢી કે મને શું લેવા દેવા? 2,000 પહેલા ને 2,000 છેલ્લે. આ રકમ અહીંયા ઊંધેથી બંધ કરો. આ નવું નફા નુકસાનનું પ્રમાણ. કેવું? નવું નફા નુકસાનનું પ્રમાણ. ઓકે, અહીંયા કાર્યશીલ મૂડી કીધી નથી, છતાં પણ 2,000 આવી ગયા. શું કામ? કારણ કે ઓલા ભાગીદારો આપવાના છે. ત્રીજો હવાલો. ત્રીજા હવાલામાં શું કીધું છે? ડબલ્યુ ના અંગત ખર્ચના ચૂકવેલ 500 નફા નુકસાન ખાતે ઉધારેલ છે. ગઈકાલે આવ્યું હતું. ગઈકાલે રવિવારે હતા તમે? નહોતા. ગઈકાલે આવ્યું હતું. શું કીધું? બીના અંગત ખર્ચના ચૂકવેલ 500 નફા નુકસાન ખાતે ઉધારેલ છે. બીનો અંગત ખર્ચ છે ને, બીનો અંગત ખર્ચ. હા, યસ, રેડી વાત છે. એ બીનો અંગત ખર્ચ એનો ઉપાડ કહેવાય. બીનો અંગત ખર્ચ શું કહેવાય? એનો ઉપાડ કહેવાય. અને ઉપાડ ખાતા મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું હોય. મૂડી ખાતાની કઈ બાજુ લખવાનું હોય? ઉધાર બાજુ. પરંતુ આ જે દાખલો છે, આ દાખલામાં સાહેબ અમારે એવું કંઈ કરવું નથી, અમને સિમ્પલ કહી દો. તો કે ઓકે, સિમ્પલ કહી દો. ખર્ચના ચૂકવેલ 500 નફા નુકસાન ખાતે ઉધારેલા છે. ભૂલમાંથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાઈ ગયું છે. ભૂલ સુધારવા શું કરશું? તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી દઈશું. ભૂલ સુધારવા નફા નુકસાન ખાતાની જમા બાજુ, તો ડબલ્યુ ના મૂડી ખાતે. એની ક્રોસ અસર? તો કે એની ક્રોસ અસર અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે. ભૂલમાંથી નહીં, ભૂલમાંથી નહીં, અહીંયા લખાઈ ગયું ઉપાડ ખાતે એટલે ખોટું.
આ સર ખોટી. ગઈકાલે સેમ બોલ્યો તો, ગઈકાલનું જોઈ લેજો. ભૂલમાંથી ને અહીંયા લખાઈ ગયું ઉપાડ ખાતે એટલે એ ખોટું. રેડી? અહીંયા મૂડી ખાતે, હા તમે કાઉન્સમાં લખી શકો, પણ મેન ડબલ્યુ ના મૂડી ખાતે અને આ બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે. અહીંયા તમે લખી શકો ડબલ્યુ નો અંગત ખર્ચ. ઓકે, ચાલો આવું જ હશે. હવે 5 મિનિટની વાર છે, 5 મિનિટ આપણે લઈ લઈએ. ભલે 6 વાગી ગયા તમ તારે, એ તો વાગ્યા રાખે. તમારે કોઈ હવાલા હોય તો બેના નામ અને હવાલા નંબર, સ્ટેપ બાય સ્ટેપ. થોડીક ઉતાવળ રાખજો, હું પણ થોડીક ઉતાવળ રાખીશ, કારણ કે મેં ગઈકાલે કીધું હતું કે તમે આ જોઈ લેજો. કદાચ તમે જોયું હશે કે નિવૃત્તિનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર જોઈને તમે આવ્યા હોય તો ખ્યાલ પડે કે કયા કયા ચેપ્ટર, અને જેને જેને પણ પેપર આપ્યા છે થોડીક ઉતાવળ રાખી અને મારે ખૂબ જરૂર છે, એટલે તમે લોકો મને આપજો. સર કેટલા હવાલા ફિક્સ તરીકે નક્કી ન હોય, કેટલા હવાલા હોય, 7 હોય ને 8 હોય. એન્ટ્રી પ્રમાણે ઓછી હોય. હવાલા વધુ હોય ને તો એન્ટ્રી ઓછી હોય, એન્ટ્રી ઓછી હોય તો હવાલા વધુ હોય. મતલબમાં 8 ચોક 32 એન્ટ્રી સુધી આવે તમારે, એટલે 32 થી વધી જાય હો. બે હવાલાની એક જ એન્ટ્રી ગણાય. બે બાજુ તમે લખો ને, માની લો કે તમે આવું લખ્યું સ્ટોક ખાતે 500 અને અહીંયા સ્ટોક ખાતે 500, તો આ બે અસર ન ગણાય, એક જ અસર ગણાય. ઓકે, અહીંયા ફાઇનલ આન્સર આ ગણાય, અંદરનું નહીં. જ્યારે અહીંયા આવી જાય, કારણ કે એ આ બાજુ આવી જ જવાનું હોય, એટલે 2 માંથી 1 ગણાય. એટલે એવી રીતના હોય. 8 ચોક અને 32. ઓકે, ચલો કોઈને છે કઈ પ્રશ્ન? આવતીકાલે કયું ચેપ્ટર છે? આવતીકાલે તો કે સાહેબ આવતીકાલે ચેપ્ટર છે શેર મૂડી. શેર મૂડી જોઈને આવજો હો. 2 લેક્ચર હશે શેર મૂડીના, મંગળવાર અને બુધવાર 2 લેક્ચર શેર મૂડીના હશે. કારણ કે જેમાંથી વધુ દાખલા પૂછાવાના હોય એના 2 રાખ્યા છે, જેમાંથી એક જ દાખલો પૂછાવાનો હોય એનું એક જ રાખ્યું છે. ઓકે, ચાલો તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂરો કરીએ છીએ. પરંતુ જેના જેના પણ નામ લીધા છે એ ફરી વખત હું નામ લઈ લઉં છું. જીગોભાઈ દેસાઈ 6ઠ્ઠું પેપર, અલ્પેશ દેસાઈ 7મું, રાણા સાનિયા 4થું, હિનલ 3જું અને કૃપાલી 2જું. ઓકે, પેપર બને એટલા ઉતાવળ રાખી અને મને સેન્ડ કરવાના રહેશે. અને આ ઉપરાંત જે બાકી રહી ગયા છે જેને ગણાઈ ગયા હોય એ લોકો પણ મને મોકલી દે કે સાહેબ 1 થી 7 પેપર મેં યુથના ગણી નાખ્યા છે, નવા પેપર સેટ. ઓકે, તો એ પણ મને મોકલી દો. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.